પૂછો વાંકડી આન માથે પાઘડી આન જેને ખંભે ખંતી લોખે જેના રાગમાં રોજી ઘોડી રમતી અરે રે ઈ મારા ભોળા દ્વાળા શ્રી दला हमें डगला भरे हे मारा भोला डलाई भड़वी जय हो परसा दिए आखू जगत 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 मुझे ने परसा दिए ओ यम तो आदर छे थोड़ा मजा बोलू छू भाई राजू भाई खाऊ हारू बोलू भाई रावल देव हाँ दादा हूँ करीन तो बात करतो नहीं भाई हाँ दादा पण तरघरा 12:40 ना टकोरे बोल्यो तो भाई कई थई गयो दादा के जो 4 वागे ने भाई અને યમરાજ ને ઉભો રાખ્યો ને આવ્યો છું જો આ ના બને મન ધર્મ ના કહેતા ભાઈ એ દાદા એટલે જગત કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ અને આ વિક્રમસિંહ નો દીકરો જે બોલે એ બનાવે છે ભાઈ રાવળદેવ જગત ના રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે ભાઈ દાદા અને આ વિક્રમસિંહ દીકરાની ના વ્યાજ ને એ દાદા વધુ તો બોલતો નહીં ભાઈ ગોવિંદબા ચારણ ગઢવીની આબરૂ ઢાંકો હાટો ખપી ગયેલો ધર્મ શું ભાઈ જય દાદા શું કહું ભાઈ હા દાદા અને હજુ પરગડામાં કોઈ આવો ભાઈ
સાહેબ મિલકતને તાળું નહીં મારતો ભાઈ. 10 કિલોમીટર સેટું હાલવું પડે ભાઈ. હું કરીને તો વાત કરતો નહીં ભાઈ ગોવિંદભા, અને હું ભગવાન છું આવું કહેતોય નહીં ભાઈ. પણ માણાના વેહે આવ્યો તો ભાઈ. અને એ ગઢવીનો પોકાર સાંભળીને કે વેતરી જેલો ધર્મ છું ભાઈ. ગોવિંદભા 5 હાથ તો ઠીક ભાઈ, 70 ને ભાવમાં ભંડારી નાખ્યા હોય એ મરદ છું ભાઈ. અને 5 વર્ષથી જે બોલ્યો એ બનાવી આલ્યું છે ભાઈ. કદાચ 500 ગૌ જતા રહો ને ભાઈ, મારા ધર્મનો કોઈ વ્યવહાર નહીં. 8 આનો મારો કાણિયો પૈસો ખીચામાં નાખવાનો નહીં ભાઈ. શું કહું ભાઈ? અને આજ ગોવિંદભા અહીં આ ફરસન અહીં આ ફરસન એ કહેવા ન આવ્યો ભાઈ. નકર લોકો માંડવા નાખીને થાકી જાય. હું ના આવું ધૂણવા ભાઈ. શું કહું ભાઈ? એટલે જેની પેઢીની પુનઈ છે, શું કહું ભાઈ, પિન્ટુભાઈ એ વધાવામાં હાથ બન્યા છે ભાઈ. આ લીમડા વાળીની કદાચ હરખની હેલી સડી છે ભાઈ. શું કહું ગોવિંદભા, આ કુટુંબમાં આ પરિવારમાં કદાચ 10 વચન આપીશ ભાઈ, અને એક વચન માગવા આવ્યો છું ભાઈ કે મને ના પાલવન ભાઈ. એ ખાતા પીતા ને જો દુનિયા યાદ રાખે એવું નજરાણું ના બનાવું તો હું ધર્મ મટી જાઉં. શું કહું ભાઈ? અને મારું બોલેલું કોઈ દી ભૂમિ મારો રામ નહીં પડવા દે ભાઈ. વગાડજો રાવલદેવ ભાઈ. પોતાની હાટું તો રાવલદેવ હવ જીવે ભાઈ. એ સમય વધુ યાદ કરવા માંગતો નહીં ભાઈ. પણ જ્યાં જો ત્યાં થોડું ભાઈ એ જમાનાની વાત માંડું છું ભાઈ. શું કહું ગોવિંદભા? એ ચારણની દીકરીને મારા આંખની ઓળખાણ નથી ભાઈ. શું કહું ભાઈ? પણ એને મારો પહેરવેશ જોયો ભાઈ, અને રાજપૂત સિવાય બીજું કોઈ હોય નહીં ભાઈ. અને રાવળદેવ જો મારા પરગડામાં કદાચ પાલવે જાલન ભમાં ના ભંડાર દઉં તો ગંગાબાનું ધવલ ના એટલે જગતના રૂપિયા પૈસા મિલકત કમાવાનું શીખવાડવા ન આવ્યો ભાઈ. ગોવિંદભા, પરવીનભાઈ, પોતાની હાટું તો હવ જીવ હશે ભાઈ. અમારા જેવું જીવતા ના આવડે ને કઈ નહીં ભાઈ. પણ જો મરી જતા આવડે ને તો જગતના સલામ ભરવી પડે ભાઈ. બાપજી રે રાજાજી રાજાજી ના રીતે રે તેજાજી તેજાજી ના રીતે રે.
દુઃખ મટે જેના દર્શન કરતા દુઃખ મટે કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે હા નટુબા ગોવિંદબા વધુ તો બોલતો નહીં ભાઈ. હા દાદા અને ચારે મલકથી ભાઈ 18 વરણ આવી છે ભાઈ. શું કહો ભાઈ? 4 દી લગીન તો કદાચ ગોવિંદબા પોસા ગાડીઓ લઈને જ ફરતો હતો ભાઈ, પણ આજ હોવા લઈને આવ્યો છું ભાઈ. જેટલી એટલે આ ભાડું ભરીને ઊભું કરેલું માણા નહીં ભાઈ. આ વિક્રમસિંહના દીકરાની કમાણી એવી બોલે છે ભાઈ. અને જગત કે એવું નહીં 2 મહિને થઈ છે ને 3 મહિને થઈ છે ભાઈ. જે દાડા આંગળી ઝાલ્યો ને તેથી સારું થાય, નકર મારો પગ ના પડે ભાઈ. શું કહો ભાઈ? એટલે કોઈ ધૂણીને દારો દીધો નહીં ભાઈ. અને ગોવિંદબા જ્યાં હિસાબ લેવાનો બાકી રેઠા મેલાય નહીં હો ભાઈ. વધુ તો કહેતો નહીં રાવળદેવ, પણ બાલ પરગડું ફટકી ફટકી નકળે ચલો ધરમ શું હો ભાઈ. જગત તો કદાચ એવું કે આંગળી કરે હાથનો હિસાબ લે, વિક્રમસિંહ નો દીકરો ચકડા ખેંચી લે. ખૂબ મજા બોલું છું ભાઈ. રાવળદેવ વગાડજો ભાઈ, આજ ખૂબ બોલવું છે ભાઈ. ગોવિંદબા કદાચ જગત એમ કે ને ભાઈ કોઈ જાદુ ટોના નહીં ભાઈ. આ લોહી રેડીને મેળવેલી કમાણી છે ભાઈ. શું કહો ભાઈ? એ ભૂમિ ધરવી દીધી એટલું લોહી રેડી નાખ્યું ભલામણ. અને જગતના મેલા ટોના રહ્યા ને ભાઈ,
આ વિક્રમસિંહનો દીકરો કદાચ ઘોડો લઈને નીકળે તો અહીંયા હટી જવું પડે ભાઈ. શું કહું ભાઈ? રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ, પણ જ્યાં જ્યાં જાઉં ત્યાં કહું છું ભાઈ કે જેની હાટું ખપી ગયો ને ભાઈ એ કાળા ઓઢણ વાળી જબરી છે ભાઈ. અને વધુ તો ગોવિંદભા બોલતો નહીં ભાઈ, પણ રાવળદેવ જ્યાં ધૂણવા જાઉં ત્યાં કહું છું ભાઈ કે હું જબરો નહીં પણ કૈલાસના ડુંગરે બેઠો ને મારો મહાદેવ જબરો છે. દાદા મને કશું ના નડે ભાઈ. 100 ગ્રામ ચવાણું પેડા લીંબુ હું ના હાલું કોઈને ભાઈ. શું કહું ભાઈ? અને જગત એમ કે ને કે આ ના થાય ભાઈ, જો એ ઘરે પકડતા લગીનમાં ઊંધું ના નાખી દો એટલે રાજપૂતને જીવી નહીં શું કામ હતું ભાઈ? એટલે મરદોના ભાઈબંધી કરતો નહીં ભાઈ. ગોવિંદબા મરદના ઘરે આવા ડાયરા થાય, રાખના અહીંયા ના થાય ભાઈ. એટલે વધુ તો બોલતો નહીં ભાઈ, પણ કદાચ જો આ કેટલું ભાળ્યું ભાઈ, પણ જો કદાચ આ 2 ગોગા ભાળી જશું ને આની પાસે હાચી ખમા ના લખાવડાવું હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં. એ ખૂબ મજા બોલું છું, રાવળદેવ વગાડજો ભાઈ. રાવળદેવ, હા દાદા જો કદાચ મોતની તારીખ હાલ દે તો બીજું શું નહીં હાલતો હોય ભાઈ. શું કહો ભાઈ? પણ તરઘરાય બોલ્યો તો ને અહીંયા બોલું છું ભાઈ. હા દાદા હજુ જો લોકો મને લઈ જવા હાટું તમારે 2 સામું વહી કરશે, આવો ટાઈમ આવશે ભાઈ. શું કહો ભાઈ? ગોવિંદભા કોઈનું આઠાનું લીધું નહીં ભાઈ, અને આખું સાચું જોયા વગર ભાઈબંધી કરી નહીં ભાઈ. કદાચ છાશનો રોટલો મળીને ખાતા હોય ને ભાઈ, આ વિક્રમસિંહના દીકરાનો હોંકારો મોડો ના હોય રાવળદેવ. બાકી લેવા બેહું ને તો 25 ગાડીઓ પેન્ડિંગમાં પડી મારી ભાઈ. પણ શરીર વેચીને તો ગોવિંદભા ગુણીકાય પૈસા કમાય છે ભાઈ. અને હું આ ધૂણું છું ને એનો ધંધો કરું ને તો એટલે એની કરતા હું નબળો થઈ કહેવાય ઓ ભાઈ. એટલે કદાચ કાલ મોત ઊભું હોય તો મુબારક ગોવિંદભા, બાકી આ ધૂણું છું એનો વેપાર છોય નહીં, મારો રામ નહીં કરવા દે ભાઈ. કદાચ આમનો ભરો બેહાન ભાઈ, અને ખમા ના લખવાની હોય હું અહીંયા આવ્યો ના હોય ભાઈ. લોકો હાઠા રૂપીને મરી ગયા, મારી દોડ ના છૂટે ભાઈ. શું કહો ભાઈ? એટલે ગોવિંદભા વધુ તો બોલતો નહીં ભાઈ, પણ કદાચ આ ધૂણોવાળા કદાચ ટાબરિયા છે ને ભાઈ, મારો રામ એવું બોલો છે ભાઈ કે સમય જવા દે વધીને કદાચ 2-5 વરા ભાઈ. અને આ મેં પહેલાં બોલ મૂક્યો, આ નીતિ ધર્મ શીખી જાય ને ભાઈ, જો કદાચ વેળા પાકતા એ બાળકોનું બખ્તર ના બની જાવ તો એટલે ગંગા બાનો દીકરો મટી જાવ. ઓ મારા રાજાજી તેજાજી પર ભરો રાખો, પછી ના થવા દેવી વાડ તારો વાકો. આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળા વાળો. ઓ મારા રાજાજી તેજાજી પર ભરો રાખો, પછી ના થવા દેવી વાડ તારો
ખોટા ખોરાનો દાદા તમને તો ખ્યાલ છે મેર કરો હવે તારો બાળક બે હાલ છે આખા જગે તર છોડ્યો હવે તમને પુકાર છે પાછળ વરે પછી દુઃખનો વાર છે હે દુઃખના દિવસો રાજાજી મટાડશે સુખના તારે ઈટો ઉરજ ઉગાડશે ગોવિંદબા વધુ તો બોલતો નહીં ભાઈ. હા દાદા આ અભ્યાસંગ એમને કદાચ ભાવ ભરી ભરીને કદાચ આમંત્રણ આવેલું હોય છે ને ભાઈ, તારા મારા ધર્મે દોઢ છોડીએ છે ભાઈ. નકર દાડો ઉગે ને 10 વાયક આવે ભાઈ, પણ ભાવ હોય ને હું દોડું નહીં ભાઈ. શું કહો ભાઈ? અને ચયો ભાવ ઉગી નીકળ્યો એ કહું ભાઈ. 2.5 વર્ષથી કોક માજી મારી માળા જપી જપીને થાકી જાય છે ભાઈ. શું કહો ભાઈ? જેમ સબરીએ રામની રાહ જોઈ હતી ને ભાઈ, એક મનનો નિહાકો હતો એક દી ભોળાથી દાદાને તેડાવા છે ભાઈ. આ એ ભાવે કગરે આવ્યો છું ગોવિંદબા. શું કહું છું ભાઈ? અને જો એનો ભાવ કદાચ મારા નારાયણના પગ લગીને પહોંચી ગયો હોય ભાઈ, અને આજ આવ્યો છું જો આંકડા હવળા હવળા ના નાખી દો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. એટલે આ મેલું ને આ ઝપાટીયું ફરે એ માર ન કરવાનું ભાઈ. રાવળદેવ હા દાદા એક કલમ બને બોલવું છે ભાઈ. વેણ જોતો બતાવવા ના કરતા ભાઈ. 8-10 ના બનાવું, ખાલી 6 બનાવી દઉં ભાઈ. શું કહો ભાઈ? અને આજ કદાચ જે કામની વસ્તુ હોય છે ને ભાઈ એ જ અહીં રોકાય ભાઈ. બાકી જો બસકું બાંધીને કદાચ ભોગાવામાં ખારમાં ના ભંડારી દઉં તો મારું અહીં આવું નકામું પડે હો ભાઈ. એ હતી છો હયાત કે વહી ગયા વિદેહમાં છોરું તારા સમરે દાદા આવો એક હાથમાં પછી સુણો છોરુનો સાથ આવે રાજાજી સુણી છોરુનો સાથ આવે તેજાજી જગજી તારે મારો દાદો ભોળા દુવાળો જગજી તારે દાદો મારો રાજાજી તેજાજી પર ભરોસ રાખો પછી ના થવા દઈ વાળ તારો લાખો. ભરોહાની વાત એટલા માટે કહું છું કે હું બાપુની અહીંયા સાનિધ્યમાં બેઠો તો એક ભાઈ જેને ડોક્ટરે એમ કહી દીધું કે આ 6-7 મહિના પછી આની કદાચ ઊભો થઈને હાલી હગે તો હાલી હગે એમ, પણ એ દાદાના દયાથી દાદાની કૃપાથી એ ભાઈ ઠેઠ જામનગરથી ગાડી લઈને ઠેઠ દાદાના સાનિધ્યમાં ટૂંક સમયમાં પધાર્યો હતો. આ એની ઉપર ભરોહાની વાત, આ વિશ્વાસની વાત. જે ડોક્ટર ના પાડી દે આખી દુનિયામાં તમારું કોઈ બાવડું ન ચાલે અને ભોળાતના પાદરે વયા જાવ એ બાવડું ચાલે એટલે કોઈના બાપની ત્રેવડ નથી પછી દુનિયામાં. એટલે કેવું પડે બાપ. આમ તો ગીત મેં મા માટે બનાવ્યું પણ બાપ માટે પ્રેમ એવો છે ને. મારા રાજાજી તેજાજી પર ભરોસ રાખો પછી ના થવા દઈ વાળ તારો લાખો. આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળા દુવાળો. આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળા દુવાળો. રાવળદેવ હારું ગાય એટલે હારું લગાડવા કહેતો નહીં ભાઈ. હા દાદા પણ જેથી આંખની ઓળખાણ નથી ભાઈ, હા દાદા અને એ દન આ મારી પાસે આવ્યા હતા ભાઈ. કદાચ એ 9 લાખ લોબડીએ વાળીનો કદાચ હંગાત હોય ભાઈ. આમની મારી આંખની ઓળખાણ નથી ભાઈ. હા દાદા પણ કીધું તો આ માથું નમાઈને જાઓ ભાઈ
દુનિયામાં જો કદાચ એકવાર તમારો શોકો ઊંચો ના રખાવ દે એટલે હું ગંગાબાનો દીકરો મટી હા જાઉં. દાદા રાવલ્યો આ જુગલબંધી તો વખણી જશે ભાઈ, હા દાદા પણ મારો ઠાકર એવું કહે છે શું કહો ભાઈ કે જગતનો તો કદાચ દહકો આવે ભાઈ, અને જો કદાચ આ ગોવિંદભાનો વહીકો ના લાવું તો ઠાકર મારે વળવું નકામું પડે હો ભાઈ. જય દાદા જય દાદા જય. જેથી કદાચ આની પાપણ ભીની થઈ જાય ને ભાઈ, અને જગત કે એમ કહે છે ને રંજાડ દે કદાચ, જગતની સામે ચેલેન્જ મારીને કહું છું ભાઈ, અને હું કદાચ ભાંખું નહીં એ ભાઈ લોઢામાં લીટો ભાઈ. હા દાદા શું કહો ભાઈ, કાળી રાતે કદાચ જો આ ટહુકો પાડો ને ભાઈ, કદાચ મારું લશ્કર હોતું હોય તો વાંધો નહીં ભાઈ. વિક્રમસિંહનો દીકરો એવું કહે છે કદાચ રાતના 12 ટકોરે ઘોડે પલાણ નાખો ને જો હામલાને વેતરી નાખો ને ભાઈ તો પાલની ભૂમિમાં વળવું નકામું પડે ભાઈ. એવા તારા રે છોરું ને તારો આશરો એ રાજાજી એ રે 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 મારા તેજાજી અને જો દે બાપુ એનો વાળનો વાતો થાય રે ભોળાદ ના ભળવી એવા તારા રે છોરું ને તારોય એ તારોય આશરો હતર ને વેચર્યા હતા અને હજી યાદ કરે જો કોઈ ખરા દિલથી કોઈને ઘોડે પલાણ માંડ્યા હતા એ કામ કરવા ભાવના બેઠા ભોળાદ ગામે સુરવીર મારા ભોળાદ ગામે સુરવીર મારા ભોળાદ ગામે સુરવીર મારા જ્યાં સુધી મને આ બાપ ઉપર ભરોસો છે આજથી 900 વર્ષ પહેલા હતર આવ્યા હતા અને અત્યારના જમાનામાં કદાચ હતરની બદલે 17,000 આવે ને તોય મારો બાપ એકલો કાપશે, કોઈના બાપની દ્રવ નથી. અને ત્યારે કેવું દ્રશ્ય થાય, હાંડા તોળિયા પાંદડા વાળા આકળ એથી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં થયા હાથ ભાગ હાંડા તોળિયા પાંદડા વાળા આકળ એથી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં થયા હાથ ભાગ છૂટા સિંહ કાળદાર બસુના બેણા છૂટાયા સમાન અરે ભલે ગાડા વેલ જાયા છૂટાયા સમાન કરે માર 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 ઝાલા જેટલા વરા મોર આવ્યું હતું ને કોણ હતું એ મારે જાણવું નહીં ભાઈ, પણ આ જગ્યાએ ને આ ભૂમિએ 1 વીઘોય જમીન કોને જે જોતી આવું ના ગોતી આલો હું ધર્મ મટી જાઉં ભાઈ. શું કહું ભાઈ, એટલે ધર્મ વના માથું નમાવાતું નહીં ભાઈ, ધૂણો જ આખી દુનિયા છે ભાઈ. શું કહું ભાઈ, આ 100 ગાડીઓ લઈને ગોવિંદભા ફરું છું ને ભાઈ, મારા ધર્મે કોઈ મોટપ ના આપી ભાઈ.
નાનામાં નાનો માણા હોય ને કદાચ થીગડું વીટાળેલું હોય ને તો એ મને ભાઈ સીધો મળી એક ભાઈ. શું કહો ભાઈ? અને કોઈ દી શું મેલશો ને શું આલશો એવું નહીં કીધું ભાઈ. એનો પહેરવેશ જોઈને એમ કહો ભાઈ, જોઈશ જોવામાં જ આખી જિંદગી પડી, તું પેલા બેહીન પાસે ખા ભાઈ. એટલે મારા દેવે મને ધર્મને આવકારો શીખવાડ્યો છે ભાઈ. શું કહો ભાઈ? અને જેનો રૂટલો કદાચ રૂડો હોય ને ભાઈ, એથી મારો ઠાકર કોઈ દી રેતી ભર હલે નહીં ભાઈ. અને હજુ જગતમાં થયા થવાની કદાચ રાત પૂછવું હતા ને દુનિયા ઉપર લોકો લુગડા ધોતા હતા ને ભાઈ, આ ધરતી ઉપર એની ફોજ બનાવીને જો દુનિયામાં ઈસ્કારો ના મારું તો ઓલા ગંગા બાલો દીકરો. કારણ કે એ બલિદાન મોળા નતા ભાઈ. અને હજુ કદાચ કોક એમ કે ના આવે તો આવી જાય નહીં મારી મિલકતમાં ભલા માણા. ઝાલા આજે આ જે હો ગાડીઓ દોડે ને ભાઈ, એ પહેલા આલીને પછી દોડાયું છે ભાઈ. કોઈ દી મુદ્દે તું નથી મારી ભલા માણા. કે તમારા નસીબનું તૈણું રહ્યું ને ભાઈ, એ હટાવવાનું હોય તો જ આ તેજાની લહેર આવી હોય ભાઈ. જગત એવું કે ડુંગર આડું તૈણ્યું ભાઈ, પણ કદાચ સાચા ભાવો ધોડો ને ભાઈ, તૈણ્યું તો પૈણું ભાઈ ઠીક ભાઈ. તમારે હાટું કદાચ ડુંગરે ધમરોળી નાખવાનો હોય ને તો આ વિક્રમસિંહ નો દીકરો ધમરોળા ભાઈ. જો દાદા વગાડજો ભાઈ.